ટ્રેન્ડ્સ ઇન મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સમયની સાથે સાથે ઘણા બધા ટ્રેન્ડ્સ આવતા જાય છે, ઉમેરાતા જાય છે. એમાંથી મુખ્ય 10 એવા ટ્રેન્ડ્સ મેં અહીંયા લિસ્ટ આઉટ કર્યા છે. એમાંથી સૌથી પહેલો છે હોલિસ્ટિક કેર અપ્રોચ. હોલિસ્ટિક કેર અપ્રોચ એટલે શું થશે કે આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગમાં માત્ર ને માત્ર મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખવાની નથી, પરંતુ આપણે પેશન્ટને ફિઝિકલી, ઇમોશનલી અને સોશિયલી કેર પણ પ્રોવાઈડ કરવાની છે. સેકન્ડ છે ટ્રોમા ઇન્ફોર્મ્ડ કેર. ટ્રોમા એટલે શું થશે? આઘાત. ઘણીવાર પેશન્ટ પોતાના પાસ્ટના કારણે, પોતાના ભૂતકાળમાં થયેલી ઘટનાઓને કારણે આગળ વધી શકતો નથી. તો એઝ અ મેન્ટલ હેલ્થ નર્સ તમારે ધ્યાન રાખવાનું છે કે પેશન્ટ જો શેર કરી શકે તો એના પાસ્ટના અકોર્ડિંગ આપણે એમને સેન્સિટિવ કેર પ્રોવાઈડ કરવાની છે. ત્રીજું છે ડિજિટલ ઇન્ટરવેન્શન. હવે આજના જમાનામાં આપણી બધા પાસે મોબાઈલ હોય છે, તો આપણે મોબાઈલ એપ્સ દ્વારા અથવા તો ઘણી એવી વેબસાઇટ્સ છે જેના દ્વારા મેન્ટલ હેલ્થને આપણે હેલ્ધી રાખી શકીએ. ચોથું છે ફોકસ ઓન પ્રિવેન્ટિવ કેર. પેશન્ટને કોઈ પણ ડિસઓર્ડર ડાયગ્નોઝ થાય એના પહેલાં આપણે એ ડિસઓર્ડરને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. પાંચમું છે પર્સન સેન્ટર્ડ કેર. આપણે પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલી એક પેશન્ટ ઉપર ધ્યાન આપીને કામ કરવાનું છે.